નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે સ્વાધ્યાયનો 20 નંબરનો દાખલો જોવાનો છે, જે આપણે આગળના વિડિયો લેક્ચરમાં વાત કરેલી કે વેગ પસંદગી કાર, અને એ વેગ પસંદગી કાર જે હતું એ થિયરીમાં આપણે શું હતું તો કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને લંબ હોય એવા સંજોગોમાં કોઈ એક કિરણાવલી એ બંને ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય તો એમાંથી કઈ કિરણાવલી એટલે કે એની અંદર જે વિદ્યુતભાર રહેલા છે કિરણાવલીમાં એ વિદ્યુતભાર સીધા પસાર થાય તે માટેની ઝડપ કેટલી હતી એ વિદ્યુતભારની તો કે v બરાબર E/b। આ સૂત્ર આધારિત આપણે દાખલો ગણવાનો છે, સ્વાધ્યાયનો 20 નંબરનો દાખલો। રકમમાં બહુ બધું કીધેલું છે, પરંતુ આપણે નાની નાની વાતને નોટ ડાઉન કરી લઈએ તો આપણને દાખલો ગણવામાં સરળતા રહેશે। ઓકે, હેલો, સ્વાધ્યાયનો 20 નંબરનો દાખલામાં તમને પહેલું જ વાક્ય આપેલું છે, હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળું। ઓકે, આપણને ખબર છે કે સ્વાધ્યાયનો 16 નંબરનો દાખલો હતો એ 16 નંબરના વિડીયો લેક્ચરમાં આપણે વાત કરેલી તે પ્રમાણે કે બે વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ છે અને એ બંને રિંગની ત્રિજ્યા સમાન હોય અને ત્રિજ્યા જેટલા અંતરે જ આપણે એ બંને રિંગને મૂકીએ અને એના મધ્ય બિંદુએ એટલે એ બંને વચ્ચેના અંતરના મધ્ય બિંદુની થોડીક આજુબાજુમાં 0.75 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું। ઓકે, તો અહીંયા આગળ આપણે સોલ્યુશનમાં લખી શકાય કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમને આપેલું છે 0.15 ટેસ્લા। ઓકે, ચાલો, આ ચુંબકીય ક્ષેત્ર આટલું ઉત્પન્ન કરવામાં આવ્યું છે આ જ વિસ્તારમાં, એટલે ચુંબકીય ક્ષેત્રવાળા જ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું છે। એટલે આપણે જસ્ટ હજુ આગળના વિડીયો લેક્ચરમાં જે થિયરી ભણી ગયા વેગ પસંદગી કારક એ જ થિયરી લગતી અહીંયા આગળ દાખલો છે। ઓકે, તો આ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું છે। ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું છે તો એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે કે જે મૂલ્ય તમને આપેલું છે। ઓકે, અહીંયા આગળ આપણે આટલું પહેલાં વાક્ય જોઈ લઈએ કે 15 કિલો વોલ્ટના એટલે કે 15 કિલો વોલ્ટ જેટલા પ્રવેગિત સાથે એક વિદ્યુત ભારની કિરણાવલી એટલે વિદ્યુત ભારની કિરણાવલી ગતિ કરે છે, પરંતુ એ કિરણાવલી જે છે એ વિદ્યુત ભારની બનેલી છે। ખાસ ધ્યાનથી જોજો, આપણે આ વાક્યને થોડીક વાર સાઈડમાં મૂકી દઈએ, પરંતુ વાક્ય કેવા શું માગે છે એના વિશે હું વાત કરી દઉં, ખાસ ધ્યાનથી જોજો। અહીંયા આગળ આપણે કહીએ તે પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર, અહીંયા આગળ કિરણાવલી ગતિ કરશે અને આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર। ઓકે, માની લો કે કોઈ એક કિરણાવલી છે, એ કિરણાવલીની અંદર ઘણા બધા વિદ્યુત ભારો છે, પરંતુ ખાસ ધ્યાનથી જોજો એ બધા વિદ્યુત ભારો જે છે એ બધા જ વિદ્યુત ભારો એક જ પ્રકારના છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે ખાસ ધ્યાન આપજો, એક જ પ્રકારના વિદ્યુત ભારો અને એ બધા વિદ્યુત ભારની ઝડપ એક સરખી છે। અને એ કોના જેટલી ઝડપ હશે તો કે આખી કિરણાવલીની ઝડપ જેટલી છે એટલી ઝડપ એની અંદર રહેલા વિદ્યુત ભારની છે। હમણાં કીધેલું તે પ્રમાણે થિયરીમાં જુદી જુદી ઝડપોની કિરણાવલી હતી, એટલે જુદી જુદી ઝડપોથી ગતિ કરતા વિદ્યુત ભારની કિરણાવલી હતી। અહીંયા આગળ સમાન ઝડપથી ગતિ કરતા વિદ્યુત ભારની કિરણાવલી છે। ઓકે, એટલે આપણે કિરણાવલીની ઝડપ મેળવી લેશું એટલે બધા જ વિદ્યુત ભારની ઝડપ આપણને ખબર પડી જશે। જો એ ઝડપ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ગુણોત્તર જેટલી હોય તો જ એનું વિચલન ન થાય। કોનું? તો કે વિદ્યુત ભારોની કિરણાવલીનું। ઓકે, તો ધ્યાનથી જો શું કીધેલું છે, આ કિરણાવલી એટલે આની અંદર જે વિદ્યુતભાર ગતિ કરે છે એ ગતિ કરતા વિદ્યુતભાર પાસે 15 કિલો વોલ્ટ જેટલું સ્થિતિમાન છે। ખાસ યાદ રાખજો, જોજો અહીંયા આગળ, કારણ કે 15 કિલો વોલ્ટના સ્થિતિમાનથી એને પ્રવેગિત કરેલા છે વિદ્યુતભારને, અને એટલા પ્રવેગિત ગતિ સાથે વિદ્યુતભાર ગતિ કરે છે, એટલા માટે ખાસ ધ્યાનથી જોજો શું કીધેલું છે કે 15 કિલો વોલ્ટ જેટલા સ્થિતિમાનને પ્રવેગિત કરેલા એક જ પ્રકારના વિદ્યુતભારની કિરણાવલી છે। ઓકે, અને એ કિરણાવલી આ બંને ક્ષેત્રને લંબ રૂપે પાડવામાં આવે છે, એટલે આ રીતે દાખલ કરવામાં આવે છે। ખ્યાલ આવ્યો? અને કીધેલું છે કે જો ખાસ કે 9 × 10⁵ વોલ્ટ પર મીટર જેટલા સ્થિર વિદ્યુત ક્ષેત્રમાં એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને આપેલું છે 9 × 10⁵ એકમ આવશે વોલ્ટ પર મીટર। ઓકે, સ્થિર વિદ્યુત ક્ષેત્રમાં આ કિરણાવલી કોઈ આવર્તન ન અનુભવે
કિરણાવલી કોઈ આવર્તન ન અનુભવે તે માટે એના વેગની પસંદગી કઈ રીતે કરવાની? તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ગુણોત્તર પરથી. એટલા માટે આપણે કહી શકાય કે અહીં કિરણાવલી નું કોઈ પ્રકારનું વિચલન ન થતું હોવાથી ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ગતિ કરતા કિરણાવલીનો વેગ કેટલો છે? તો કે v બરાબર આપણે કહી શકાય કે કિરણાવલીની ઝડપ એક જ પ્રકારના વિદ્યુત ભારની કિરણાવલી બનેલી છે અને આ કિરણાવલીની ઝડપ કેટલી છે? તો v બરાબર આપણે કહી શકાય તે પ્રમાણે E/b. ઓકે, આ સૂત્ર તો આપણને જસ્ટ ખબર જ છે. ઓકે, એટલે કિરણાવલીની આપણને ઝડપ મળશે v બરાબર E. વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 9 × 10⁵ ના છેદમાં ચુંબકીય ક્ષેત્ર કેટલા ટેસ્લાનું છે? 0.15 ટેસ્લાનું. ઓકે, આ ગણતરી કરશો એટલે તમને જવાબ મળશે 12 × 10⁵. ઝડપનો એકમ આપણને ખબર છે મીટર પર સેકન્ડ જેટલો ઝડપનો એકમ છે. મળી ગઈ 12 × 10⁵ મીટર પર સેકન્ડ. એટલે કિરણાવલીની ઝડપ મળી ગઈ. એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે છે એ બંનેને લંબરૂપે આટલી ઝડપથી કિરણાવલી ગતિ કરે છે. એટલે આની અંદરથી રહેલા કિરણાવલીની અંદર રહેલા બધા જ વિદ્યુતભારો જે છે એ બધા જ વિદ્યુતભારો આટલી ઝડપથી ગતિ કરતા હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, અને આપણને આગળ પ્રશ્ન શું પૂછેલો છે કે આ કિરણાવલી શાની બનેલી છે? એટલે કયા કણોની કિરણાવલી બનેલી છે? ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, બધા કણો છે એટલે બધા કણો પાસે અલગ અલગ વિદ્યુતભાર હશે, અલગ અલગ દળ હશે. જે રીતે આપણે કીધેલું તે પ્રમાણે જે થોમ્સન જે હતો એને ઇલેક્ટ્રોન માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મેળવેલો હતો. હવે એ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે એવું નક્કી કરવાનું છે કે આ જે કિરણાવલી છે એ કિરણાવલી શેની બનેલી છે તે. ઓકે, એટલે ખાસ ધ્યાનથી જોજો. આની અંદર બધા વિદ્યુતભારો છે, બધા વિદ્યુતભાર ગતિ કરે છે અને ગતિ કરે છે એટલે એની પાસે આટલી ઝડપ છે. એટલા માટે આપણે કહી શકાય કે કિરણાવલીની એટલે ગતિ કરતા વિદ્યુતભારની કિરણાવલી ની ગતિ ઉર્જા. ઓકે, એની પાસે ઝડપ છે એટલે ગતિ ઉર્જા તો આપણને મળવાની છે. તો ગતિ ઉર્જા કેટલી છે? તો કે ખાસ ધ્યાનથી જોજો k બરાબર 1/2 mv². ઓકે, આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. ખાસ ધ્યાનથી જોજો. ઓકે, ગતિ કરતા વિદ્યુતભારની ગતિ ઉર્જા કેટલી છે? k બરાબર 1/2 mv². ઓકે, અને આ વિદ્યુતભાર ગતિ કરે છે અને ગતિ કરે છે ત્યારે તેની પાસે કેટલા વોલ્ટના તફાવતથી એ ગતિ કરતું હતું? તો કે 15 કિલો વોલ્ટના તફાવત એટલે વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી એ ગતિ કરતું હતું. એટલા માટે કહી શકાય કે આ કણની સ્થિતિ ઉર્જા જે છે એ આપણને ખબર છે કેટલી હોય. તો એટલા માટે કહી શકાય કે 15 કિલો વોલ્ટના સ્થિતિમાનના તફાવતની ઉર્જા કે જેને આપણે કહીએ કે જ કહીએ એ ઉર્જાને આપણે યુ કહીએ. ચાલો, સ્થિતિ ઉર્જા સૂત્ર હતું U બરાબર Q × V. જે વિદ્યુતભાર ગતિ કરે છે તે વિદ્યુતભાર અને V એટલે એને લાગુ પાડેલું સ્થિતિમાન. આને આપણે સમીકરણ 2 આપી દઈએ. ઓકે, 1 અને 2 ને સરખાઈ દઈએ. એટલા માટે કહી શકાય કે સમીકરણ 1 અને 2 પરથી શું કહી શકાય? ખાસ ધ્યાનથી જોજો, 1/2 mv² એટલે ગતિ ઉર્જા કોના જેટલી હોય? તો કે આપણે કીધેલું તે પ્રમાણે સ્થિતિમાનને લીધે એ વિદ્યુતભાર પાસે આવતી ઉર્જા જેટલી હોય. એટલા માટે આપણે આગળના વિડીયો લેક્ચરમાં પણ આપણે આ કોન્સેપ્ટ તમને યાદ રાખવાનો કીધેલો કે જ્યારે કોઈ પણ વિદ્યુતભાર જે છે એ કોઈ પણ વિદ્યુતભાર વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ ગતિ કરે ત્યારે તમારે 1/2 mv² = qv સરખાવી દેવાનું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? સમીકરણમાં હું Q/m ને સૂત્રનો કરતા બનાવું
તો ક્યુ અપોન એમને સૂત્રનો કરતા બનાવ્યો એટલે ક્યુ એમને છેદમાં લઈ લઈએ એટલે સમીકરણ શું બનશે ધ્યાનથી જોજો v² અપોન 2 ઇન્ટુ વી. હવે વી એટલે શું છે તો કે ખાસ ધ્યાનથી જોજો વી એટલે વેગ અને કેપિટલ વી એટલે શું છે તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે 15 કિલો વોલ્ટ. ઓકે તો અહીંયા આગળ ખાલી આપણે જસ્ટ કિંમત મૂકી દેવાની છે કેપિટલ સ્મોલ v² એટલે 12 ગુણ્યા 10⁵ આખા પદનો વર્ગ છેદમાં 2 ઇન્ટુ વી. વોલ્ટેજ કેટલા હશે 15 ગુણ્યા 10⁵. આ બધાની ગણતરી કરો એટલે તમને જવાબ મળશે Q/m ઇઝ ઇક્વલ ટુ 4.8 ઇન્ટુ 10⁷ એકમ આવશે વિદ્યુતભારનો એકમ કુલંબ અને દળનો એકમ કિલોગ્રામ એટલે જવાબ આવશે કુલંબ પર કિલોગ્રામ. ઓકે એટલા માટે આપણે કહી શકાય કે અહીંયા આગળ જે કિરણાવલી છે ને એ કિરણાવલીમાં વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર 4.8 ઇન્ટુ 10⁷ કુલંબ પર કિલોગ્રામ મળે છે. તો આપણને પ્રશ્ન એ પૂછેલો હતો કે આ કિરણાવલી શેની બનેલી છે તો આપણે એવું મેળવવાનું છે કે આ સૂત્ર જે છે Q અપોન m એમાં Q એટલે તો વિદ્યુતભાર છે અને m એટલે દળ છે. અહીંયા આગળ આપણે બધા જ કણોના દળની વાત કરવાની છે. કિરણાવલી કયા કણની બનેલી છે ધારી લો કે આપણે કહીએ તે પ્રમાણે અહીંયા આગળ આપણે ધારી લઈએ કે ધારો કે કિરણાવલી ડ્યુટેરોન ના કણોની બનેલી છે. કણોની બનેલી છે. કિરણાવલી શેની બનેલી માની લો કે કિરણાવલી ડ્યુટેરોનના કણની બનેલી છે. ઓકે તો આપણે આ જે સમીકરણ છે ને સમીકરણ નંબર 1 આ સમીકરણમાં દળનું મૂલ્ય એવું લેવાનું કે ડ્યુટેરોનનું દળ આપણને ખબર છે ખાસ ધ્યાન આપજો. માની લઈએ કે ધારો કે કિરણાવલી ડ્યુટેરોનની બનેલી છે આને સમીકરણ નંબર 3 આપવાનું છે. ઓકે તો ડ્યુટેરોનનું જે દળ છે ને એને આપણે કહીએ md એ પ્રોટોનના દળ કરતાં બમણું છે. એટલો તમને આઈડિયા હોવો જોઈએ. અને જે આપણે આગળના પાઠમાં આવશે કે ડ્યુટેરોનનું દળ પ્રોટોનના દળ કરતાં 2 ગણું છે. ઓકે માની લો કે આ કિરણાવલી જે છે એ ડ્યુટેરોનના કણની બનેલી છે તો આપણે શું કરવાનું આ જે સમીકરણ છે ને Q અપોન m એટલે આપણે શું મૂકશું ડ્યુટેરોનનું દળ અને Q એટલે શું મૂકશું વિદ્યુતભારનું મૂલ્ય. ઓકે જો આ બંનેનો ગુણોત્તર આપણને આના જેટલો મળી જાય તો આપણે એવું વિચારવાનું એટલે આપણે એવું માનવાનું કે આ કિરણાવલી શેની બનેલી છે ડ્યુટેરોનની બનેલી છે. એટલા માટે મેં લખેલું છે કે ડ્યુટેરોન માટેની કિરણાવલી બનેલી હોય તો સમીકરણ 3 પરથી Q અપોન md એટલે ડ્યુટેરોનનું દળ કેટલું છે તો કે 2mp. ઓકે પ્રોટોનના દળ કરતાં બમણું છે. વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે 1.6 ગુણ્યા 10⁻⁹ 2mp. પ્રોટોનનું દળ કેટલું છે તો કે 1.67 ગુણ્યા 10⁻⁻27. આ બધાની ગણતરી કરશો અને તમે આને ઘાતને સેટિંગ કરશો એટલે તમારો જવાબ આવશે Q અપોન 2mp ઇઝ ઇક્વલ ટુ તમને જવાબ મળશે 4.8 ઇન્ટુ 10⁻⁷ કુલંબ પર કિલોગ્રામ. એટલા માટે આપણે કહી શકાય કે કિરણાવલી જો ડ્યુટેરોનની બનેલી હોય તો કિરણાવલી ડ્યુટેરોનની બનેલી હોય તો ખાસ ધ્યાનથી જોજો વિદ્યુતભાર અને ડ્યુટેરોનનું જે દળ છે એ સમીકરણ 3 આધારિત જેટલો ગુણોત્તર મળેલો છે એના જેટલું થવું જોઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે એટલે કહી શકાય કે ડ્યુટેરોનનું જો દળ મૂકીએ ને એટલે કિરણાવલી જો આપણે ડ્યુટેરોનની લઈએ ને તો જ આપણને આ ગુણોત્તર જે છે વિદ્યુતભાર અને ડ્યુટેરોનનું દળ એ બંનેનો ગુણોત્તર જે છે એ આના જેટલો મળે. એટલા માટે આપણે કહી શકાય કે આ કિરણાવલી ડ્યુટેરોનની બનેલી છે. ઓકે એવું ન કહી શકાય કે માત્ર ને માત્ર ડ્યુટેરોનની જ બનેલી છે. એવું તો શક્ય નથી ને કે અહીંયા આગળ દળ આપણે 2mp એટલે ડ્યુટેરોનનું મૂકીએ તો જ આખા ગુણોત્તરનું મૂલ્ય આના જેટલું આવે નહીં. આની સિવાયના પણ કંઈક જવાબ અલગ અલગ છે. હિલિયમ છે, લિથિયમ છે, આનો પણ તમે દળ મૂકો તો પણ એનો ગુણોત્તર જે છે એ આના જેટલો આવે.
એટલા માટે આપણે કહી શકાય કે શા માટે આ જવાબ અજોડ નથી, એટલે આ જવાબ માત્ર ને માત્ર એક જ કણોની કિરણાવલી બનેલી છે એવું કહી શકાશે નહીં. કારણ કે ડ્યુટેરોનનું દળ મૂકીએ તો પણ જવાબ આટલો મળે છે. હિલિયમ છે, લિથિયમ છે, એટલે કે He+2 છે. ખાસ ધ્યાન આપજો, શા માટે જવાબ અજોડ નથી? કારણ કે આની સિવાયની કિરણાવલી He+2, લિથિયમ+3, આમાં તમે આ જે કણ છે આ કણોના દળ આની અંદર મૂકશો તો પણ તમને જવાબ આના જેટલો મળશે. એટલા માટે કહી શકાય કે આ જવાબ અજોડ નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે કિરણાવલી શેની બનેલી છે એ આપણને ક્યાંથી ખબર પડશે? તો કે અહીંયા આગળ મૂકવામાં આવતા દળ પરથી. જો ડ્યુટેરોનનું દળ મૂકો અને એનો ગુણોત્તર આટલો આવે તો આપણને એવી ખબર પડે કે આ કિરણાવલી ડ્યુટેરોનની બનેલી છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતો આપણો સ્વાધ્યાયનો 20 નંબરનો દાખલો, સૌથી આગળ દાખલો છે.